ભગવાન શ્રી કૃષ્ણ ભૂતળ ઉપર પ્રગટ થયા એના ઘણા બધા પ્રયોજનો વિચારાયા છે. ભગવાને પોતે પણ પોતાના પ્રાગટ્યના પ્રયોજનો ગીતાજીના 4થા અધ્યાયમાં કહ્યા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. કેવળ અસુરોનો સંહાર કરવા કે આસુરી જીવોનો સંહાર કરવા કે સાધુજનોની રક્ષા કરવા કે ધર્મની ગ્લાનિ દૂર કરવા માટે શ્રી કૃષ્ણ અવતાર લે છે એવું પણ નથી. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી નિસ્સાધન ભક્તોના ઉદ્ધારક તરીકે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે એવું કારણ આપે છે. યે ભક્તા શાસ્ત્ર રહિતાઃ સ્ત્રીશુદ્રાદિ દ્વિજબંધવઃ તેષામ ઉદ્ધારક કૃષ્ણ. જે ભક્તો નિસાધન છે, ભક્તો છે પરંતુ એમની પાસે લોકવેદનું એવું કોઈ સાધન નથી કે જેનાથી એ પોતાનો ઉદ્ધાર પોતે કરી શકે. વિશેષ કરીને સમાજમાં જેમને નિસાધન માનવામાં આવ્યા છે એવા વર્ગના જાતિના મનુષ્યોને માટે જેમના ઉદ્ધારનું કોઈ સાધન નથી એમના ઉદ્ધારનું સ્વયં સાધન બની અને ભગવાન પ્રગટ થયા છે. ગીતાજીના 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધીનું આ જે મધ્ય ષટક છે એ ભક્તિ ષટક માનવામાં આવ્યું. એમ કહો કે આ 6 અધ્યાયમાં ભગવાને ભક્ત સાથે વાતો કરી છે. આ 6 અધ્યાયમાં ભગવાને ભક્ત સાથેના પોતાના સંબંધને પ્રગટ કર્યો છે. જરા એથી આગળ વધીને કહીએ તો આ 6 અધ્યાયમાં ભગવાને ભક્ત પ્રત્યેના પોતાના પક્ષપાતને પ્રગટ કર્યો છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતજીની દ્રષ્ટિએ, ગીતાજીની દ્રષ્ટિએ જ્યાં ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે ત્યાં આ ષટકનો મહિમા ખૂબ જ વધી જાય છે. ભગવત પ્રાપ્તિ માટેના અનેક સાધનો શાસ્ત્રોએ બતાવ્યા, પરંતુ એ સાધનોમાં ક્લેશ પણ છે, સાધન પરિશ્રમ પણ છે. એ સાધનો ક્યારેક ઘણું મોટું સાધન અને ફળની અલ્પતા અથવા સાધનનો ક્લેશ અથવા સાધન કરનારને હું આ સાધન કરું છું એનો અહંકાર, આવું બધું પણ આવી શકે છે. જીવને ભગવાન સુધી પહોંચવાના અનેક સાધનો બતાવાયા, પણ એમાંનું ભક્તિથી ઉત્તમ સાધન બીજું કોઈ નથી. આચાર્ય ચરણે જ્યારે એ વર્ણન કર્યું કે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ભક્તો માટે છે તો એ વાત ભક્તિ અને ભક્ત બંનેને માટે ખૂબ જ મહત્વની બની જાય છે.
શ્રીમદ ભાગવતજીનો મહિમા સમજાવતા પણ એવું કહેવામાં આવ્યું કે શ્રીમદ ભાગવત એક એવું શાસ્ત્ર છે કે જેમાં ભગવાન, ભક્ત અને ભગવાન અને ભક્તને જોડનારી ભક્તિ, આ ત્રણેયનો મહિમા બતાવાયો છે. ભગવાન, ભક્ત, ભક્તિ મહાત્મ્ય પ્રતિપાદકમ શાસ્ત્રમ શ્રીમદ ભાગવતમ. શ્રીમદ ભાગવત શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષ્ય છે. ગીતાના 18 અધ્યાયોમાં 17 અધ્યાયમાં રહેલો ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ તત્કાલ પરિસ્થિતિના કારણે ઘણો સૂત્રાત્મક છે. એ સૂત્રાત્મક ઉપદેશોનું વિસ્તારપૂર્વક કરવામાં આવેલું ભાષ્ય એ શ્રીમદ ભાગવત છે. અને એટલા માટે ભાગવતમાં વિશેષ કરીને દશમ સ્કંધની નિરોધ લીલામાં ભગવાન શ્રી કૃષ્ણના જે મધુર ચરિત્રો છે, એ ચરિત્રો અને ભગવદ્ ગીતામાં પ્રગટ કરેલો ભગવાને ભક્તિનો આ અદ્ભુત પ્રકાર, ભક્તિનું આ શાસ્ત્ર, એ બંને વચ્ચે પણ ઘણો ગાઢ સંબંધ છે. ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોના ભગવાન છે. એ બ્રહ્મ પણ છે, પરમાત્મા પણ છે અને ભગવાન પણ છે. જ્ઞાનીઓ માટે બ્રહ્મ, યોગીઓ માટે પરમાત્મા, પણ ભક્તોના તો એ લાડીલા ભગવાન છે. અને એ કારણે પ્રગટ થયા પછી પ્રભુએ પોતાની અવતાર લીલામાં જે ચરિત્રો કર્યા, એ ચરિત્રોમાં જેમણે સૌથી વધારે ધન્યતાનો અનુભવ કર્યો હોય તો એ છે ભક્તો. ક્યારેક તો એમ લાગે છે કે આ જગતમાં આ વિશિષ્ટ અવતાર, આ પરિપૂર્ણ અવતાર ભક્તોને માટે જ થયો છે. ભૂભાર હરણ, મોક્ષદાન, એવા બધા કાર્યો તો ભગવાને અન્ય અવતારોમાં કર્યા છે. ધર્મોપદેશ, જે અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય છે, એ તો ભગવાન અંશાવતારમાં કરી શકે છે. પ્રદ્યુમ્ન વ્યૂહ, ભગવાન મારા પુત્ર છે એ પ્રકારની ભક્તને અનુભૂતિ કરાવવી, એ પણ અંશાવતારમાં સંભવ છે. જેમ કપિલ દેવહૂતિના પુત્ર થઈને પ્રગટ થયા. આસુરી તત્વોનો સંહાર કરીને ભૂમિનો ભાર દૂર કરવો, એ પણ અંશ કે આવેશ અવતાર દ્વારા સંભવ છે. જેમ કે ભગવાને પરશુરામ અવતારમાં ઉદ્દંડ, અહંકારી અને ઉન્માર્ગગામી ક્ષત્રિયોનો સંહાર કર્યો, વારંવાર સંહાર કર્યો, 21 વાર ભૂમિની નક્ષત્રી કરી. મોક્ષદાન પણ ભગવાન અવતાર દ્વારા કરી શકે છે. એને માટે પણ પરિપૂર્ણ અવતાર ધારણ કરવાની આવશ્યકતા નથી. શ્રી મહાપ્રભુજીના મત અનુસાર ભગવાન પોતાના ગુણાવતારમાં પણ શિવજી અને વિષ્ણુ મુક્તિદાતા છે અને પોતાના સેવકને મુક્તિ આપવાનું સામર્થ્ય ધરાવે છે. એ જોતા મોક્ષદાન સામર્થ્ય પણ અન્ય રૂપમાં કે અન્ય અવતારમાં સંભવે છે. તો કૃષ્ણ અવતારમાં, કૃષ્ણ પ્રાગટ્યમાં, ભગવાન શ્રી કૃષ્ણની અવતાર લીલામાં એવી કઈ અસાધારણ વિશેષતા છે કે જે અન્ય કોઈ અવતારોમાં નથી. ત્યારે લાગે છે કે એ વાત બિલકુલ યોગ્ય છે કે ભગવાન પોતાના ભક્તોને માટે પ્રગટ થયા છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ. જ્યારે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા તરીકે વાત કરી રહ્યા છે, ત્યારે કહી રહ્યા છે હું બધામાં સમાન છું, કોઈ મારો શત્રુ નથી અને કોઈ મારો પ્રિય નથી.
કોઈ મારો અપ્રિય નથી. આવું જ સમત્વ ધારણ કરનારા પ્રભુ જ્યારે ભક્તની વાત આવે, ભક્તનો વિષય આવે, ભક્તના સુખ દુઃખની વાત આવે, ત્યારે ભગવાન પણ લાગણીવશ બની જતા હોય એમ લાગે છે. પ્રહલાદના પ્રસંગમાં દેવોએ ભગવાનને પ્રાર્થના કરી કે દુષ્ટ હિરણ્યકશિપુને મારો, તો પહેલા ભગવાન બોલ્યા, સવા આસુ વિનશ્યતિ. એ ધર્મની સાથે, ગાયો સાથે, બ્રાહ્મણો સાથે, મારી સાથે દ્વેષ કરશે તો મરશે, એના પાપે મરશે, એના કર્મ એને મારશે. એ મરશે કહ્યું, હું મારીશ એમ ન કહ્યું. પરંતુ નિર્વૈરાય પ્રશાંતાય સ્વસુતાય મહાત્મને પ્રહલાદાય યદા દ્રુહ્યેત. જો હિરણ્યકશિપુ મારા ભક્ત પ્રહલાદને મારવા તૈયાર થશે, એની સાથે દ્વેષ કરશે, તો હનિષ્યેપી વરોર્જિતમ, તો એ ગમે તેટલું વરદાન લઈને બેઠો હશે, ગમે તેવું વરદાન લઈને બેઠો હશે, તો પણ હું એનો વધ કરીશ. ત્યાં ભગવાને મરશે ન કહ્યું, હું મારીશ એમ કહ્યું. આનો અર્થ એ થયો કે ભક્તની વાત આવે ત્યારે ભગવાન તટસ્થ નથી રહી શકતા. ભક્તોનો વિષય આવે ત્યારે ભગવાનમાં સમત્વ નહીં, પરંતુ કંઈક અંશે ભક્ત પ્રત્યેનું થોડુંક મધુર, પક્ષપાત ભરેલું વર્તન જોવા મળે છે. અને કેમ ન હોય? દુર્વાસા ઋષિ પાસે ભક્તનો મહિમા ગાતા ભગવાન બોલ્યા હતા, અહમ ભક્ત પરાધીન હ્ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર્ગ્રસ્ત હૃદયો ભક્તૈર્ભક્ત જનપ્રિય. શ્રી કૃષ્ણનું ભગવદ્ ગીતામાં પણ ભક્ત પ્રત્યેનું મમત્વ, આમ તો 7 અધ્યાયથી 12 અધ્યાય સુધી, આમ તો કહો આખી ભગવદ્ ગીતામાં, પણ વિશેષ કરીને ગીતાના 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણોનું વર્ણન કરતી વખતે યો મદ ભક્ત સમે પ્રિય, જે મારો ભક્ત છે એ મને પ્રિય છે, એવું કહેવામાં પ્રભુને જરાય સંકોચ નથી થયો. દુર્વાસાને કહેલા આ વચનો કે હું મારા ભક્તને આધીન છું, હું ભક્ત પરાધીન છું, એ કેવળ ભક્તનો મહિમા વધારવા માટે કહેલા પ્રભુના વચનો નથી, પરંતુ ભક્તના દુરાગ્રહને વશ થઈને, ભક્તના સ્નેહાગ્રહને વશ થઈને ભગવાને આ વચનને લીલામાં ચરિતાર્થ પણ કર્યું છે. ભગવાનની ભક્ત પરાધીનતા વિશે અનેક દ્રષ્ટાંતો આપી શકાય, પણ સર્વોપરી તો શ્રી કૃષ્ણની વ્રજની દામોદર લીલા છે. માતા યશોદાએ હાથમાં દોરડું ઉઠાવ્યું છે અને શ્રી કૃષ્ણને ખાંડણીયા સાથે બાંધવાનો આગ્રહપૂર્વક પ્રયાસ કરી રહી છે. કોઈ પણ માપનું દોરડું લે છે એમાં, અને દોરડું દર વખતે 2 આંગળ ખૂટે છે. માં કોઈ પણ માપનું લે છે અને દોરડું 2 આંગળ ખૂટે છે. માને આશ્ચર્ય થાય છે, વાત શું છે આ? ગોપિકાઓ પણ ચકિત થઈને જોઈ રહી છે, કૃષ્ણને આજે કેમ બાંધી શકાતા નથી? આ કયો ચમત્કાર થઈ રહ્યો છે કે ગમે તેટલું દોરડું લેવામાં આવે તોય દર વખતે 2 આંગળ ખૂટે છે? કથા એવી છે કે પુત્રને બાંધવાના અતિ આગ્રહમાં હવે તો મા યશોદાજી હાંફવા લાગ્યા, પરસેવે રેબઝેબ થઈ ગયા. સ્વમાતુસ્વિન્ન ગાત્રાયા વિસ્ત્રસ્ત્ર કબરસ્ત્રજ દ્રષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયા આસિત સ્વબંધને. કરુણાનિધિ પ્રભુ, કૃપાના સાગર પ્રભુએ માતાનો પરિશ્રમ જોયો
અને પોતે દ્રવીભૂત થઈ ગયા. ભગવાનમાં બિરાજતી કૃપા શક્તિએ જાણે કે ભગવાનને આજ્ઞા કરી, માની હટ પૂરી કરો. તમને બાંધવા માંગે છે ને? તમે તો કહેલું છે કે હું ભક્ત પરાધીન છું. તમે તો જાહેર કરેલું છે કે તમે અસ્વતંત્ર છો. તો પછી બંધાઈ જવામાં શું વાંધો છે? દ્રષ્ટવા પરિશ્રમમ, માતાનો પરિશ્રમ જોઈને કૃપયાસિત સ્વબંધને શ્રી કૃષ્ણ અનંત બ્રહ્મ, જેને સૌ નિર્ગુણ નિરાકાર નિરંજન અનાદિ અનંત અખંડ અસીમ રૂપમાં સૌ વર્ણન કરે છે, એ કૃષ્ણ ગાયને બાંધવાના એક દોરડાથી યશોદાના હાથે બંધાઈ ગયા છે. સુખદેવજીએ કહેતા ધ્યાન રાખ્યું, મા યશોદાએ કૃષ્ણને બાંધ્યા નથી, પણ કૃષ્ણ મા યશોદાના બંધનથી બંધાયા છે. ભગવાન શ્રી કૃષ્ણની આ ભક્ત પરાધીનતા, આ ભક્ત વત્સલતા ભગવાનના અનેક ચરિત્રોમાં પણ જોવા મળી છે અને ગીતાજીના અનેક અનેક સ્થાનોમાં પણ ભક્ત પ્રત્યેની એમની પ્રીતિ, એમની ભક્ત વત્સલતા, ભક્ત પ્રત્યેનો એમનો પક્ષપાત સ્પષ્ટ રૂપમાં પ્રગટ થઈ રહ્યો છે. અર્જુન મારો છે, હમ ભક્તન કે ભક્ત હમારે, સુન અર્જુન પ્રતિજ્ઞા મેરી યહ વ્રત ટરત ન ટારે. હું મારા ભક્તોનું છું અને ભક્તો મારા છે, એ કહેવામાં ભગવાનને જરાય વાંધો નથી. ગીતાજીના આ 6 અધ્યાયોમાં ભગવાને ભક્તિના જે જુદા જુદા રૂપ બતાવ્યા, ભક્તોના જુદા જુદા પ્રકાર બતાવ્યા અને પોતાની ભક્ત વત્સલતાના દર્શન કરાવ્યા, એ કૃષ્ણ લીલાના અનેક અનેક સ્થાનોમાં પ્રગટ થતા જોવા મળે છે. વ્રજ શ્રી કૃષ્ણના વિયોગમાં વ્યાકુળ હતું. ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં પ્રગટ થયા પછી રાતોરાત વ્રજમાં પધાર્યા અને સવારે વ્રજે જાણ્યું કે ભગવાન યશોદાને ત્યાં લાલો પ્રગટ થયો છે અને જે મહાન ઉત્સવ થયો ત્યારથી લઈ અને પ્રભુ પોતાના ભક્તોનું અનેકવિધ પોષણ કરતા રહ્યા છે. થોડો વિચાર કરો, વિના કારણે ભક્તોને આનંદના સાગરમાં ડુબાડી દેવા, વિના સાધને, વિના ઉપાય, વિના પરિશ્રમે, જ્ઞાન જેવી કોઈ ઉપાધિને પણ વચ્ચે લાવ્યા વિના, મહાત્મ્ય જ્ઞાનની પૂર્વ શરત પણ વચ્ચે લાવ્યા વિના, જન્મત હિ આનંદ ભયો, ભગવાનના પ્રગટ થતાની સાથે વ્રજમાં આનંદ વ્યાપી ગયો. આ બતાવે છે કે શ્રુતિ રસો વૈસહ તરીકે જે પરમ આનંદ તત્વનું નિરૂપણ કરે છે, એનું જ કરુણાપૂર્વક વ્રજમાં પ્રાગટ્ય થયું છે. સર્વ વ્રજવાસીઓને આનંદનું દાન કરવાને માટે પ્રભુ શ્રી કૃષ્ણ પધાર્યા છે. ભક્ત ભગવાનને એટલો બધો પ્રિય છે કે ભક્તના કષ્ટ દૂર કરવા માટે જે કોઈ ઉપાય કરવો જોઈએ એ પ્રભુ કરે છે. ભક્તના પરિશ્રમને દૂર કરવાને માટે ભગવાનની અનેકવિધ લીલાઓ આપણે વ્રજમાં જોઈએ છીએ. વ્રજ ભક્તો પ્રભુના નિસાધન શરણાગત નિજજનો છે. ગિરિરાજ ઉઠાવતી વખતે પ્રભુ બોલ્યા હતા, તસ્માત મત શરણમ, આ વ્રજ તો મારી શરણમાં છે. મન નાથમ, મને પોતાનો નાથ માને છે. મત પરિગ્રહમ, એ મારો પરિવાર છે. અને તેથી ગોપાએ સ્વાત્મયોગેન સોયમ મે વ્રત આહિતઃ, વ્રજ મારો પરિવાર છે, મારા ભક્તો મારું જ
ભજન કરનારા, મને જ આશ્રિત છે એવા મારા ભક્તોને હું સંભાળું, એમની રક્ષા કરું, એ તો મારું વ્રત છે. જેમ ભક્તિ કરવી ભક્તનું વ્રત છે, એમ ભક્ત રક્ષણ કરવું એ ભગવાનનું વ્રત છે. એટલે જ પ્રભુ બોલ્યા, અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. પ્રભુની આ અતિ પ્રસિદ્ધ ઉક્તિ ભગવાનના ભક્તોને નિશ્ચિંત બનાવે છે. એટલી હદે નિશ્ચિંત બનાવે છે કે ગમે તેવા સંકટમાં પણ ભગવાનનો ભક્ત વિચલિત થતો નથી. શ્રી કૃષ્ણે કહ્યું, અનન્યાશ્ચિંતયંતો મામ, જે મને અનન્ય ભાવેથી ભજે છે. અને વ્રજ ભક્તો જેવા અનન્ય ભાવથી ભજન કરનારા કોણ હશે? વ્રજ ભક્તોની ભાવનામાં, અનન્યતામાં થોડીક ત્રુટિ આવી હશે તો પણ પ્રભુએ એને દૂર કરી હશે. વ્રજ ભક્તો ઇન્દ્રની પૂજા કરતા હતા, ભોળા હતા. પરંપરાથી આ પૂજા ચાલી આવતી હતી અને તેથી ભોળા ભલા શાસ્ત્રના જ્ઞાન વિનાના આ વ્રજવાસીઓ એમ માનતા હતા કે આપણે બધા ઇન્દ્રના કારણે સુખી છીએ. ઇન્દ્ર જ આપણી રક્ષા કરે છે, આપણો ઈષ્ટદેવ ઇન્દ્ર છે. પ્રભુએ એમના આ મોહને, આ અજ્ઞાનને, આ એમના અન્યાશ્રયને દૂર કર્યો. પ્રભુએ એમને સમજાવ્યું કે તમારે ઇન્દ્રનો આશ્રય કરવાની જરૂર નથી. આપણા મોટા દેવ તો ગિરિરાજ ગોવર્ધન છે. શા માટે આપણે ઇન્દ્રની પૂજા કરવી? થોડોક અન્યાશ્રય હતો, કંઈક અલ્પાશ્રય હતો, એને દૂર કરી અને પૂર્ણ અને સર્વશક્તિમાનનો આશ્રય પ્રભુએ કરાવ્યો. અને એટલા જ માટે કૃષ્ણ લીલામાં ગોવર્ધન ધારણ લીલા, ઇન્દ્ર માનભંગ લીલા ખૂબ જ મહત્વ ધરાવે છે. આમ તો ભગવાન શ્રી કૃષ્ણની દરેક લીલામાં ભક્તિ તત્વ તો દેખાય જ છે, પરંતુ ઇન્દ્રની પૂજા અટકાવી, ઇન્દ્રનું અભિમાન દૂર કરીને ઇન્દ્ર ઉપર કૃપા કરવી અને વ્રજભક્તોના અલ્પાશ્રયને છોડાવી ગોવર્ધનના રૂપમાં પ્રગટ થઈને પોતે જ પૂજનનો અને ભોગ સામગ્રીનો અંગીકાર કરી અને વ્રજભક્તોને એક કર્મકાંડને પ્રભુએ ભક્તિ માર્ગના સમર્પણનું સુંદર રૂપ આપ્યું. પ્રભુ પ્રસન્ન થયા. અનન્યાશ્ચિંતયંતો મામ, જે મને અનન્ય ભાવથી ભજે છે, યે જના પર્યુપાસતે, જે મારી પૂર્ણતયા ઉપાસના કરે છે, તેષામ નિત્યાભિયુક્તાનામ, નિત્ય સ્નેહી. એવું નહીં કે વિપત્તિમાં પ્રભુનું સ્મરણ કરે અને સંપત્તિમાં પ્રભુને વિસરી જાય. એવા કોઈ સ્વાર્થપરાયણ ભક્ત નહીં, એવા કોઈ સકામ ભક્ત નહીં, પરંતુ નિત્યાભિયુક્તાનામ, નિત્ય જે મારી સાથે જોડાયેલા છે એવા મારા ભક્તોના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. બાલકૃષ્ણનો મહિમા સમજાવતા ગર્ગાચાર્ય બોલ્યા હતા, એશવશ્રેય આધાસ્ય ગોપ ગોકુલ નંદન અનેન સર્વ દુર્ગાણી યુયમંજસ્તરિષ્યથ. હે નંદજી, સાંભળો, તમારો આ કૃષ્ણ તમારા ઉપર આવેલા અનેક સંકટોને દૂર કરશે. પરંતુ એ કેવળ દુઃખ દૂર કરનારો જ, આપત્તિ હરનારો જ નથી. ગોપ ગોકુલ નંદન, એ ગોપ ગોપિકાઓને, ગોકુળને, સમગ્ર વ્રજને પરમ આનંદનું દાન કરનારો થશે. તમારો આ પુત્ર
તમને ખૂબ આનંદનું દાન કરશે, તમને ખૂબ સુખી કરશે. આ સાંભળતા નંદજી અતિ પ્રસન્ન થયા. ભગવાન નિજ ભક્તોનું કેટલું બધું ધ્યાન રાખે છે. વસ્તુતઃ ગીતાજીના 12મા અધ્યાય ભક્તિયોગના આરંભમાં અર્જુને જ્યારે આ પ્રશ્ન કર્યો કે પ્રભુ, કેટલાક લોકો આપના અવ્યક્ત રૂપને ભજે છે, કેટલાક લોકો આપના વ્યક્ત પ્રગટ અવતાર સ્વરૂપને ભજે છે, તેષામ કે યોગ વિત્તમાહ, આમાં ઉત્તમ કોણ? શ્રી કૃષ્ણે સમજાવ્યું કે મારું અવ્યક્ત રૂપ અને વ્યક્ત રૂપ, મારા બંને રૂપ મહારાજ છે. આમ તો બેમાંથી ગમે તે રૂપમાંથી મને પામી શકાય, પણ છતાં ભગવાનનો પોતાના અવતાર સ્વરૂપ, સાકાર સ્વરૂપ પ્રત્યેનો એક વિશેષ ભાવ અહીં પણ વ્યક્ત થયા વગર રહ્યો નથી. શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભીરવાપ્યતે. હે અર્જુન, તું મારા અવ્યક્ત સ્વરૂપને ભજવા જશે તો તને કષ્ટ થશે. મન ઈચ્છે છે આકાર, મન ઈચ્છે છે રૂપ, મન ઈચ્છે છે આકૃતિ, મન ઈચ્છે છે અવલંબન. ભક્તના હૃદયને એક આધાર મળે, એક આકાર મળે, એક સ્વરૂપ મળે તો એને ભક્તિ કરવું ઘણું સરળ બને છે. શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય આ ભૂતળ ઉપર એટલા માટે થયું કે ભક્તો અત્યંત સરળતાપૂર્વક ભક્તિ કરી શકે. ભગવાનનું સ્વરૂપ પ્રગટ હોય તો ભક્તિ કરવી ઘણી સરળ બને. ન કેવલ સરળ બને, પણ ભક્તિ સરસ પણ બને. એક યોગી પોતાના અંતઃકરણમાં પરમાત્માના નિરાકાર સ્વરૂપનું જ્યારે ચિંતન કરે છે ત્યારે એને સર્વ રસાનુભૂતિ થવી સંભવ નથી હોતી. તમે તુલના કરો ને, એક બાજુ કહો ભગવાન નેતિ નેતિ, નથી એને ચરણ, નથી એને ભુજાઓ, નથી એને મુખ, નથી એને નેત્ર, એને કોઈ આકાર જ નથી, એ આકાશ જેવો છે. અને બીજી બાજુ તુલના કરો, અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ, પાણીર મધુર, પાદો મધુરવ, રૂપમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. એક બાજુ કૃષ્ણને નિરાકાર કલ્પો અને બીજી બાજુ કૃષ્ણને મધુરાકાર કલ્પો. એક બાજુ એને કેવળ આકાશના જેવો ખાલી ખાલી કલ્પો અને બીજી બાજુ એના અદ્ભુત રૂપ માધુર્યના કારણે વ્રજવનિતાઓને મનને હરી લેનારો પરમ સુંદર પ્રભુ, જેના રોમ રોમમાં આનંદ વ્યાપેલો છે, એવા સ્વરૂપની ભાવના કરો તો તરત સમજાઈ જશે કે ભગવાનને અવતાર લેવાનું કારણ શું. અને એ પણ સમજાઈ જશે કે શા માટે ભક્તો આગ્રહ રાખતા રહ્યા છે કે ભગવાને સ્વરૂપ ધારણ કરી અવતાર ધારણ કરવો જોઈએ. ભક્તના હૃદયમાં બિરાજતું ભગવાનનું સ્વરૂપ અને ભક્તની સામે બિરાજતું ભગવાનનું પ્રગટ સ્વરૂપ એ કેવળ ભક્તને રસાનુભૂતિ માટે છે. પરંતુ ભગવાનની અવતાર લીલાઓ મુખ્યત્વે 2 પરિમાણમાં નિર્વાહ કરી રહી છે. ભગવાનની અનેક અવતાર લીલાઓ, એમાં વિશેષ કરીને કૃષ્ણાવતારમાં આ બંને પરિમાણ સુંદર રીતે નિર્વાહ થયેલા દેખાય છે. ભગવત લીલાનું એક પરિમાણ છે મહાત્મ્ય અને બીજું પરિમાણ છે માધુર્ય. આચાર્ય ચરણે પણ કૃષ્ણ લીલામાં
મહાત્મ્ય અને સ્નેહ એવા બે પરિમાણો બતાવ્યા. નારદ પંચરાત્રનો આ મંત્ર મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત તયા મુક્તિર ન ચાન્યથા. ભક્તિ માર્ગમાં આ બે પક્ષ અનિવાર્ય છે. ભક્તિનું પંખી બે પાંખે ઉડે છે. એની એક પાંખ છે મહાત્મ્ય જ્ઞાન, ભગવાનની મહત્તાનું જ્ઞાન. એની બીજી પાંખ છે સ્નેહ. શ્રી મહાપ્રભુજીના મતે શ્રીમદ ભાગવતની 10 લીલાઓ, એમાંની 5 લીલા મહાત્મ્ય જ્ઞાન કરાવનારી અને પછીની 5 લીલા માધુર્ય રસાનુભૂતિ કરાવનારી, સ્નેહને જન્માવનારી છે. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ અને ઉતિ, આ 5 લીલાઓ પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન કરાવી અને ભક્તને નિર્ભય અને નિશ્ચિંત બનાવે છે. શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં બહુ ટૂંકમાં કહીએ તો, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ રજેત, એ ભાવ ભગવાનની પહેલી 5 અવતાર લીલાઓમાં થી પ્રગટ થાય છે. પ્રભુ સર્વસમર્થ હોવાથી એ આપણને નિશ્ચિંત તો બનાવે, નિર્ભય બનાવે, પણ એના કારણે કઈ પ્રભુમાં સ્નેહ ન જાગે. એમ તો રાજા પણ પ્રજાને નિર્ભય બનાવી શકે, એક સૈનિક, એક પોલીસ પણ માણસને નિર્ભય બનાવી શકે. એ મોટી વાત નથી. ભક્તિ માર્ગમાં તો પ્રધાનતા છે સ્નેહની. સ્નેહો ભક્તિ રીતે પ્રોક્ત, સ્નેહ ભક્તિ છે. અને એટલા માટે એ સ્નેહ તત્વ જો ભક્તિમાં ન આવે તો પછી ભક્તિમાં રહેશું. એટલે ભાગવતજીની પછીની 5 લીલાઓ સ્નેહ પ્રગટ કરવા માટે છે. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ અને ઉતિ એ મહાત્મ જ્ઞાન માટે, મન્વંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ અને આશ્રય એ 5 લીલાઓ પ્રભુમાં સ્નેહ જગાવવા માટે. ભક્તોનો ભગવાનમાં સ્નેહ ક્યારે જાગે? જ્યારે ભગવાન સાથે એનો આત્મીયતાનો સંબંધ બંધાય, જ્યારે ભક્તને સમજાય કે ભગવાન મારો આત્મા છે, જ્યારે ભક્તને સમજાય કે ભગવાન સાથેનો મારો એક સંબંધ છે અને એ પણ અંશાંશી સંબંધ છે. એટલે તો શ્રી કૃષ્ણ ગીતાજીમાં મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન કહી અને જીવ અને બ્રહ્મનો સંબંધ, અંશ અને અંશીનો સંબંધ બતાવ્યો. આ ભગવાનના આધિદૈવિક અંશો એ પુષ્ટિ સૃષ્ટિ, આ ભગવાનના આધિદૈવિક અંશો એ પુષ્ટિ જીવ, આ ભગવાનના આધ્યાત્મિક મર્યાદા માર્ગી અંશો એ જ્ઞાનીઓ, યોગીઓ, એ મર્યાદા જીવો, અને આ ભગવાનના આધિભૌતિક અંશો જેમની આસક્તિ કેવળ આધિભૌતિકતામાં છે એ પ્રવાહી જીવો, લૌકિક જીવો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના આરંભમાં જેમ અર્જુને કહ્યું શિષ્યસ્તેહમ, એક ગુરુનું રૂપ લઈને અર્જુનને એક પછી એક સુંદર ઉપદેશ આપી રહ્યા છે. પણ મધ્યના આ ભક્તિ ષટકમાં તો ભગવાને પોતાનું ભગવાનપણું પણ પ્રગટ કર્યું છે. વિભૂતિ યોગ દ્વારા ભગવાને અર્જુનને સમજાવ્યું કે આ જગતમાં જેટલા પણ શ્રેષ્ઠ તત્વ છે એ બધા મારા છે, એ બધું હું છું. અર્જુનના મનમાં ભાવ જાગ્યો, પ્રભુ આખા વિશ્વમાં વ્યાપેલા છે. આ વાત તો મેં સાંભળી છે, પરંતુ મને આવા દર્શન થાય તો કેવું સારું.
હમણાં જ આપણે જોઈ ગયા કે ભક્ત જ્યારે મહાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે નિર્ભય અને નિશ્ચિંત થાય છે. ભક્ત જ્યારે મહાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે એની શ્રદ્ધા પ્રભુમાં ખૂબ દ્રઢ બની જાય છે. પ્રભુએ જાણી જોઈને અર્જુનના હૃદયમાં મહાત્મ જ્ઞાન માટેની જિજ્ઞાસા જગાવી. અને આ મહાત્મ જ્ઞાન બે પ્રકારનું છે, શ્રુત મહાત્મ્ય અને દૃષ્ટ મહાત્મ્ય. તમે શાસ્ત્રમાં સાંભળો છો કે ભગવાન મહાન છે, મહાનથી પણ મહાન છે, મહત્તમ છે, એ દેવોનો દેવ છે, ઇન્દ્રનો પણ ઇન્દ્ર છે, યમનો પણ યમ છે. એ તો બરાબર, પણ એ તો કેવળ ભગવાનના મહાત્મ્યને સાંભળ્યું છે. ક્યારેક કૃપાપાત્ર ભક્તો ભગવાનના મહાત્મ્યને નિરખે પણ છે. અને એટલા માટે અર્જુનના મનમાં ભાવ જાગ્યો કે પ્રભુ, આખા વિશ્વમાં આપ વ્યાપેલા છો એ મેં સાંભળ્યું છે, હું જાણું છું, પણ એ તો સાંભળેલું જાણું છું. આપનું શ્રુત મહાત્મ્ય મને ખબર છે, પણ જો શક્ય હોય તો મારી પ્રાર્થના છે કે પ્રભુ મને આ રૂપના દર્શન આપો. ભક્તના મનોરથ પૂર્ણ કરવામાં પ્રસન્નતાનો અનુભવ કરનારા ભક્તાભિલાષા ચરિતાનુસારી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનની આ વિનંતીને તુરંત માન્ય કરી. ભગવાન આખા વિશ્વમાં વ્યાપેલા છે. બીજા શબ્દોમાં કહો તો ભગવાનમાં બધું જ સમાયેલું છે. એ દર્શન ભગવદ્ ગીતાના 11 અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનમાં પ્રભુએ અર્જુનને કરાવ્યું. ભક્તિ માટે આ આવશ્યક હતું. ભક્તને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થવું જ જોઈએ. કેવળ સ્નેહ અપર્યાપ્ત છે. કેવળ સ્નેહ હોય તો અવજ્ઞા થવાની, અપરાધ થવાની પણ સંભાવના રહે છે. રાણીને રાજા માટે ખૂબ પ્રેમ હોય, પણ સાથે સાથે રાણી જાણે છે કે આ રાજા છે. જેમ રાણીનો રાજા પ્રત્યેનો પ્રેમ સ્નેહ અને મહાત્મ જ્ઞાન બંનેથી સંયુક્ત છે, એમ ભક્તનો ભગવાન પ્રત્યેનો પણ ભક્તિભાવ મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહથી સંયુક્ત હોય છે. એટલા માટે ભગવાન હું સૌથી મહાન છું એવું ભક્તને કહે પણ છે અને ક્યારેક ક્યારેક દર્શાવે પણ છે. ભગવદ્ ગીતામાં અર્જુનની આખી પ્રક્રિયા જોઈએ. આરંભથી અંત સુધી ગીતામાં અર્જુનનું જો નિરીક્ષણ કરવામાં આવે તો એવું ચોખ્ખું દેખાય છે કે 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન કર્યા પછી અર્જુનમાં બહુ મોટું પરિવર્તન આવી ગયું છે. હવે અર્જુનની બુદ્ધિઓ બૌદ્ધિક દલીલ કરતી નથી. હવે અર્જુન ભગવાનની સામે તર્કો રજૂ નથી કરતો. હવે અર્જુન ભગવાનની સામે પ્રતિવાદી બની અને એ હઠ લઈને નથી બેઠો કે સિદ્ધ કરો તમારો મત તો હું સ્વીકારું. મત સિદ્ધ કરે તો સ્વીકારવામાં આવે એ તો મમત કહેવાય. કદાચ આરંભના અધ્યાયોમાં અર્જુનની આવી મમત દેખાતી હશે, પરંતુ પ્રભુના વિરાટ રૂપના વિશ્વરૂપના દર્શન કર્યા બાદ અર્જુન સાવ બદલાઈ ગયો છે. કદાચ એટલે જ 11મા અધ્યાય પછી તુરંત 12મો અધ્યાય એ ભક્તિ યોગનો અધ્યાય છે. જેવી રીતે સર્વ સાધનોમાં ભક્તિ સર્વોપરી સાધન છે, એવી રીતે આ ષટકનો પણ સર્વોપરી અધ્યાય એટલે છેલ્લો 12મો અધ્યાય ભક્તિ યોગ છે. એ કંઈ આકસ્મિક નથી. ભગવાન વિશે જાણ્યા બાદ અને ભગવાનની વિરાટતાના દર્શન કર્યા બાદ જ્ઞાન અને ભક્તિનો સમન્વય થયો, મહાત્મ્યનો પૂર્ણતયા અનુભવ થયો,
પછી અર્જુન ભક્ત છે. ગીતાના 12મા અધ્યાય પછી અર્જુન એક ભક્ત છે જે ભગવાન સાથે સંવાદ કરી રહ્યો છે. અને આ ભક્તિનું દાન કર્યા પછી જ ભગવાન મન્મના ભવ મદભક્તો મદયાજી મામ નમસ્કુરુ એમ કહી શકે. એકવાર ભક્તિનું બીજ અંકુરિત થઈ જાય, ન કેવલ અંકુરિત થઈ જાય પરંતુ પલ્લવિત થઈ જાય, ફલિત થઈ જાય, બીજ બીજ ન રહે અને ફલનું રૂપ ધારણ કરે. ભક્તની ભગવાનના મહાત્મ્ય સ્વરૂપમાં મારો પ્રભુ સર્વોત્તમ છે એ વાત દ્રઢ થઈ જાય. એટલા માટે તો શ્રીનાથજી પ્રગટ થયા ત્યારે એમણે પોતાનું નામ પોતે જ આપ્યું. મારું નામ છે દેવદમન. દેવદમનનો અર્થ છે કે જગતના દરેક દેવના અમે મોટા છીએ એવા અભિમાનનું, એવા મદનું જેણે દમન કર્યું છે. અમે જેનો આશ્રય કર્યો છે એ પરબ્રહ્મ છે, એ સર્વોપરી છે. એ વાતની ભાવના ભક્તને ખૂબ નિશ્ચિંત બનાવે છે. અને એટલા માટે ચાહે પુષ્ટિ ભક્તિ હોય, ચાહે મર્યાદા ભક્તિ હોય, ભગવાનનું સર્વસ્વ હોવું, સર્વત્ર હોવું, સર્વોપરી હોવું, સર્વેશ્વર હોવું જાણવું જરૂરી છે. આચાર્ય ચરણ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ એમ કહીને ભક્તને નિશ્ચિંત નિર્ભય બનાવવા માટે ભગવાન માટે જે આ બે વિશેષણોનો પ્રયોગ કરે છે, સર્વેશ્વર અને સર્વાત્મા, એ બહુ જ યથાર્થ છે. ભગવાનની મહાનતા સર્વેશ્વર શબ્દથી પ્રગટ થઈ અને ભક્તને મહાત્મ જ્ઞાન થયું. ભગવાન પ્રત્યેનો સ્નેહ સર્વાત્મા શબ્દથી પ્રગટ થયો અને ભક્તના હૃદયમાં ભગવાન માટે સ્નેહ જાગ્યો. વિચાર કરો, માનવીને પોતાના એક અંગ પ્રત્યે પણ કેટલો સ્નેહ હોય છે. કોઈ આંગળી કાપવાનું કહે, શરીરના કોઈ અંગને કાપવાનું કહે તો કેટલી પીડા થાય. એક શરીરના અંગ પ્રત્યે પણ આપણને જો આટલો સ્નેહ હોય તો કૃષ્ણ તો આત્મા છે, સર્વાત્મા છે. આત્મા પ્રત્યે કેટલો પ્રેમ હોય. આત્મા સાથે તો આપણો સ્નેહનો જ સંબંધ હોય ને. અને એટલા માટે સર્વેશ્વર સર્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણ આ લીલા દ્વારા ભક્તિને ચરમ અવસ્થાએ પહોંચાડી દે છે. કૃષ્ણ લીલામાં ભગવાને ધારણ કરેલા અતિ સુંદર સ્વરૂપ દ્વારા, ભગવાને કરેલી મધુર લીલાઓ દ્વારા ભક્તના ચિત્તનો નિરોધ કરી અને પ્રભુએ એમને તન્મય બનાવ્યા છે. ગીતામાં મન્મના ભવ કહ્યું એ કેવળ કહ્યું નથી. ગોપી દહીં માખણ વેચવા નીકળી છે અને મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ હોવાના કારણે બોલવું જોઈતું હતું દહીં લો, અને બોલાઈ રહ્યું છે દામોદર લો. બોલવું હતું માધવ લો, અને બોલી રહી છે માખણ લો. આ નિરોધ ક્યાંથી સિદ્ધ થયો? પ્રભુ પ્રત્યેના સ્નેહના કારણે. તો ભક્તિ માર્ગનો આ નિયમ કે મહાત્મ્ય જ્ઞાન પણ હોવું જોઈએ અને સ્નેહ પણ હોવો જોઈએ, એ બંનેને પુષ્ટ કરવાને માટે પ્રભુએ પોતાની અવતાર લીલા મહાત્મ્ય અને માધુર્ય એ બંનેનું સંતુલન કરતા કરતા પ્રગટ કરી. યશોદા બાલકૃષ્ણના મુખારવિંદમાં સમગ્ર વિશ્વના દર્શન કરે છે. હા, અર્જુને પણ કર્યા, પણ અર્જુનને દર્શનનું ફલ મળ્યું થોડોક ભય, પ્રભુ પ્રત્યેનો અહોભાવ. યશોદાએ 2 વખત પ્રભુના વિરાટ રૂપના દર્શન કર્યા, પણ પ્રભુએ થોડી વાર પછી ભૂલાવી દીધું.
વ્રજલીલામાં માધુર્યની પ્રધાનતા, અને એટલા માટે પ્રભુ વારે વારે પોતાના મહાત્મ્યને પ્રગટ કરતા રહે તો પણ ભક્તોનું મન તો ભગવાનના માધુર્યમાં જ રમતું રહે. એને પોતાના રક્ષક અને પોતાના સ્વામી સર્વેશ્વર તરીકે માનવા કરતા પોતાના પ્રેષ્ઠ સૌથી વધુ પ્રિય એવી ભાવનામાં ભક્તોને વિશેષ રસ અને રુચિનો અનુભવ થાય છે. ગીતાજીમાં ભગવાને 4 પ્રકારના ભક્તો બતાવ્યા. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આ 4 પ્રકારના ભક્તો કૃષ્ણ ચરિત્રમાં જોવા મળ્યા છે. આર્ત ભક્ત દ્રૌપદીના ચીર ખેંચાઈ રહ્યા છે અને વ્યાકુળ દ્રૌપદી શ્રી કૃષ્ણને પોકાર કરી રહી છે, પ્રભુ મારી રક્ષા કરો, અને પ્રભુએ એની રક્ષા કરી. ઇન્દ્રના પ્રકોપથી વ્યાકુળ બનેલા વ્રજભક્તો શ્રી કૃષ્ણના શરણે આવ્યા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમ રહસી દેવાન્ન કુપિતાદ ભક્તવત્સલ. હે કૃષ્ણ, હે મહાભાગ, કોપાયમાન થયેલા દેવથી વ્યાકુળ થયેલા અમે આપના શરણે આવેલા છીએ. હે ભક્તવત્સલ, અમારી રક્ષા કરો. અને ત્યારે પ્રભુએ એમની રક્ષા કરી. તો પ્રભુ સર્વસમર્થ છે એ તો બતાવ્યું. કૃષ્ણ લીલામાં અર્થાર્થી ભક્ત પણ છે. સુદામા ભગવાન શ્રી કૃષ્ણને આંગણે આવ્યો છે. એના પરિવારની કામના છે કે કૃષ્ણ સુદામાને કંઈક આપશે. જગતમાં જ્યારે પણ કોઈ માનવીએ ભગવાન પાસે જે કોઈ અભિલાષાને વ્યક્ત કરી છે તો પ્રભુએ એની એ અભિલાષા જો યોગ્ય લાગી તો પૂર્ણ કરી છે. અને એટલા માટે ભગવાનને સર્વ ફલપ્રદાતા કહ્યા છે. કોઈએ લૌકિક સુખ માગ્યું તો પ્રભુએ લૌકિક સુખ આપ્યું, જેમ કે ધ્રુવને અવિચલ રાજ્ય આપ્યું. કોઈએ મોક્ષ માગ્યો તો પ્રભુએ એને મોક્ષનું દાન કર્યું. અને કોઈએ લીલાનો અનુભવ માંગ્યો તો પ્રભુએ પુષ્ટિ લીલાનું દાન કર્યું. જે જીવ જે ભાવવાળો, જે અધિકારવાળો જે કઈ પ્રકારની પ્રભુ પાસે કામના કરે છે, પ્રસન્ન થયેલા પ્રભુ તેના મનોરથને પૂર્ણ કરે છે. એક ભક્ત છે આર્થ, બીજો ભક્ત છે અર્થાર્થી, ત્રીજો ભક્ત છે જિજ્ઞાસુ. ઉદ્ધવ જિજ્ઞાસુ ભક્ત છે તો પ્રભુ એને જ્ઞાન આપે છે. અર્જુન જિજ્ઞાસુ ભક્ત છે તો પ્રભુ એને ગીતાનો ઉપદેશ કરે છે. જ્યાં જ્યાં જે કોઈ જિજ્ઞાસા લઈને પ્રભુ પાસે આવ્યા, પ્રભુના સ્વરૂપને જાણવા માટે, પ્રભુના સ્વરૂપને પામવા માટે, એ બધા જ ભક્તોને પ્રભુએ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. કોઈને ચતુર્ભુજ રૂપે, કોઈને સહસ્રભુજ રૂપે, જેવી જેની ભાવના હતી તેવું. ચોથો ભક્ત છે જ્ઞાની ભક્ત. એ ભક્ત કે જેને ભગવાનના મહાત્મ્યનું, સર્વોપરી હોવાનું, સર્વેશ્વર હોવાનું જ્ઞાન છે. શુકદેવ, વ્યાસ, ભીષ્મ, આ બધા મહાપુરુષોને ભગવાન શ્રી કૃષ્ણના મહાત્મ્યનું પૂર્ણ જ્ઞાન હતું. આ બધા ભક્તો તો છે, પણ એમનામાં મહાત્મ્ય ભાવ અને માધુર્ય ભાવ બંને રહ્યો છે. વિશેષ કરીને મહાત્મ્ય ભાવ રહ્યો છે. વ્રજલીલામાં ભગવાન શ્રી કૃષ્ણે વારંવાર પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું હોવા છતાં વ્રજ ભક્તોનો ભગવાન શ્રી કૃષ્ણમાં માધુર્ય ભાવ જ મુખ્યત્વે રહ્યો છે. અને એટલા માટે વ્રજ ભક્તોને ભક્તિનું જે સુખ મળ્યું, અને ભગવાને પણ ભક્તો આગળની પોતાની ભક્ત પરાધીનતાને વ્રજમાં જેવી પ્રગટ કરી એવી ક્યાંય પ્રગટ નથી કરી. ગીતાનો ગાનાર કૃષ્ણ કેટલી ઉદારતાથી કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ
યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ ભક્ત્યુપહૃતમ અશ્નામી પ્રયતાત્મનઃ. ઠાકોરજી પત્રને પામીને પણ પ્રસન્ન થશે. એને વધારે કાંઈ જોઈતું નથી. અહીંયા પત્રમ પુષ્પમ ફલમ તોયમ પણ એક વચનમાં છે. એને પાંદડા નથી જોઈતા, એક પાંદડું બસ છે. એને પુષ્પમાળા નથી જોઈતી, એક પુષ્પ બસ છે. એને ફલોના મોટા મોટા ટોકરા કે અન્નકૂટની પણ જરૂર નથી. એકાદ ફલથી પણ એ તૃપ્ત થઈ શકે છે. અરે ભક્ત કાંઈ સમર્પિત ન કરી શકે તો થોડું જલ તો પ્રભુને અર્પણ કરી શકે. પ્રભુએ માત્ર એટલી શરત કરી કે જગતની કોઈ પણ વસ્તુ તું મને ભેટ કરે તો મને ભક્તિપૂર્વક ભેટ કરે. યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. વસ્તુનું મૂલ્ય નથી, પણ સ્નેહનું મૂલ્ય છે. અને એટલા માટે ભગવાને ભક્તિનો મહિમા ખૂબ મોટો બતાવી દીધો. ભક્ત કંઈ પણ સમર્પિત કરશે, જો ભક્તિથી સમર્પિત કરશે તો ભગવાન એને પ્રીતિપૂર્વક આરોગશે. ચાહે વિદુરની ભાજી હોય, ચાહે સુદામાના તાંદુલ હોય, ચાહે પદ્મનાભ દાસના છોલા હોય, ચાહે શબરીના બોર હોય, અભોગતા ભગવાન પ્રીતિપૂર્વક ભક્તને ત્યાં ભોગ લગાવે છે. કેવળ ભોગ લગાવે છે એટલું જ નહીં, પરંતુ ભક્તના સમર્પિત ભોગથી તૃપ્તિનો પણ અનુભવ કરે છે. ભક્તિની શક્તિ બહુ મોટી છે. ભક્તિની શક્તિ ભગવાનને દ્રવીભૂત કરે છે. ભક્તિની શક્તિ ભગવાનને આકાર આપે છે. ભક્તિની શક્તિ ઉપનિષદો જેને નિરાકાર અથવા અવ્યક્ત કહે છે એને દર્શનીય બનાવે છે. ભક્ત પોતાની સર્વેન્દ્રિયથી ભગવાનનો ભોગ ભોગવે છે. ભક્ત સમર્થ બને છે નેત્રથી ભગવાનના રૂપનું રસપાન કરવા. ભક્ત સમર્થ બને છે પોતાના કર્ણપુટ વડે એની મધુરી વાણી કે વેણુને રસપાન કરીને અંદર ધારણ કરવામાં. ભક્ત સમર્થ છે કે સર્વેન્દ્રિયથી ભગવાનનું ગ્રહણ કરે છે. ઉપનિષદોએ આ જ ભક્તોના સૌભાગ્યનું વર્ણન કરતા કહ્યું, સોષ્ણુતે સર્વાન કામાન સહબ્રહ્મણા વિપશ્ચિતા. ભગવાન ભોગતા છે એમ ભક્ત પણ ભોગતા છે. ભક્ત ભગવાનનો ઉપભોગ કરે, ભગવાન ભક્તનો ઉપભોગ કરે. ભક્તને નિરખીને ભગવાન પ્રસન્ન થાય અને ભગવાનને નિરખીને ભક્ત પ્રસન્ન થાય. ભક્તો તો હરિના પણ હરિ છે. ઉનાળાની બપોરે ગોચારણ માટે નીકળેલા ભગવાન શ્રી કૃષ્ણના ઉપર મેઘ છત્ર છાયા કરે છે ત્યારે શ્રી મહાપ્રભુજીએ મેઘને વેણુગીત સુબોધનીજીમાં હરિનો હરિ કહ્યો. જગતનો તાપ હરવાને માટે ભગવાન હરિ બન્યા અને એ હરિના ઉપર પણ જે તાપ પડી રહ્યો છે એને હરવાને માટે મેઘ હરિનો પણ હરિ બન્યો. આ ભક્તનો મહિમા છે. ભગવાન હરિ કારણ કે જગતનો તાપ હરે છે. ભક્ત હરિનો હરિ કારણ કે ભગવાનનો શ્રમ હરે છે. તો ભક્તિ માર્ગની આ વિશેષતા છે કે જે માર્ગમાં ભક્તના ભોગતા ભગવાન બને છે, જે માર્ગમાં ભક્ત ભગવાનનો ઉપભોગ કરે છે, જે માર્ગમાં ભગવાન પોતાની સ્વતંત્રતાનો ત્યાગ કરી અને ભક્તને આધીન થાય છે. આ જગતમાં સ્વતંત્રતા છોડવી કોને ગમે? પરતંત્ર થવું, પરાધીન થવું કોને ગમે? પણ પ્રભુએ પોતાના ભક્તોની આગળ એ પરતંત્રતા અને પરાધીનતા સ્વીકારી છે. અરે ગોપ સખાઓની સાથે ખેલતા ખેલતા હારી જવું પણ આ હરિએ હરખથી સ્વીકાર્યું છે. ખેલન મેં કો કાકો ગુસૈયા હરિહારે જીતે શ્રીદામાં. હરિ હારી ગયા છે, એમણે ભક્તોને જીતાડ્યા છે. હરિની આ કરુણા અને ભક્ત વાત્સલ્ય, ભક્ત પ્રત્યેનો ભગવાનનો આટલો મોટો પક્ષપાત
સ્વયં લીધેલી પ્રતિજ્ઞા, હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરું, એક ભક્તના વિશ્વના આગ્રહને કારણે પ્રભુએ પોતે પ્રતિજ્ઞા છોડી. ભક્તને ખાતર એણે વૈકુંઠ છોડ્યું, ભક્તને ખાતર એણે ભગવાનપણું છોડ્યું, ભક્તને ખાતર એણે ઐશ્વર્ય છોડ્યું, ભક્તને ખાતર ભગવાન બધું જ છોડવા તૈયાર થયા. આ છે ભક્તનો મહિમા, આ છે ભક્તિનો મહિમા. અને ભક્તિના આવા અનેક રૂપો, અનેક પાસાઓ પ્રભુએ ગીતાજીના આ મધ્ય ષટકમાં નિરૂપણ કર્યા છે. ભક્ત વત્સલ ભગવાનને ભક્તોના કોટી કોટી વંદન.